Hello students, good morning. Welcome to this our fifth session of this ASP.NET, and in this session we are going to learn the ADO.NET, the architecture of ADO.NET. So we are starting with our first slide. An initiative of Online Teaching 2021. The name of the college is C. Usha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. Our department is BCA. Myself, Kavan Wakharia, as you all know, and our subject is programming with ASP.NET. So here comes our first slide. Architecture of ADO.NET. Now friends, ADO.NET શું છે એ પહેલા સમજવાનું છે. The full form of ADO is ActiveX Data Object. ActiveX Data Object. ખાસ યાદ રાખજો, એક માર્કમાં ખાસ પૂછાય છે ActiveX Data Object. હવે શું છે એ બધું હવે ડિટેલમાં સમજી. Data access is the main part of any application that you develop. Data access કેવી રીતે કરવાનો છે આપણે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ડેટા ક્યાંથી આવશે અને એને આપણે કેવી રીતે સ્ટોર કરશું. More concern is given on how you store the data and manipulate the data. ડેટા સ્ટોર કેવી રીતે કરવાનો છે અને ડેટાનું મેનિપ્યુલેશન કેવી રીતે કરવાનું છે. મેનિપ્યુલેશન કરવું એટલે શું કે ડેટા ઉપર પ્રોસેસિંગ કરવું. After that, any web-based applications or window-based applications stores the data for accessing the data for different purpose. अलग-अलग उपयोग માટે अलग-अलग web-based application અને window-based application છે એ ડેટાને સ્ટોર કરે છે. Now, database programming is important aspect for any language that we learn or use for our development. Now the first question arises, what is ADO.NET? ADO.NET છે શું? બરાબર, તો એના માટે સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે .NET ફ્રેમવર્ક શું છે. What is .NET framework? તો થોડુંક એનું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે .NET framework is a collection of different types of libraries, different classes and a group of code. ગ્રુપ ઓફ કોડ છે, લાઇબ્રેરીઝ છે, ક્લાસીસ છે, આ બધી વસ્તુને માઇક્રોસોફ્ટે કમ્બાઈન કરી છે અને એને એક .NET ફ્રેમવર્ક બનાવ્યું છે. તો અહીંયા શું કહે છે? તો ADO.NET is a group of libraries provided by .NET framework which are used to create powerful database using various sources such as MS SQL. SQL નું full form બોલશું પહેલા તો. SQL, yes, કોને આવડશે? SQL full form structured query language, yes, આપણે PHP માં પણ આવી ગયું છે. then Microsoft Access and Oracle. તો થોડું ઘણું આનું પહેલા ઇન્ટ્રોડક્શન આપી દઉં કે MS SQL, Microsoft Access અને Oracle આ ત્રણેય વસ્તુ છે શું? આ ત્રણેય સોફ્ટવેર છે શું? તો આ ત્રણેય સોફ્ટવેર છે ને એ ડેટાબેઝ બાજુના બેકએન્ડ બાજુના સોફ્ટવેર છે કે જે ડેટા સ્ટોર કરવા માટે યુઝ થાય છે. તો અલ્ટિમેટલી આજનું આપણું સેશન જે છે ને એ ડેટાબેઝ ઓર ડેટાને સ્ટોર કરવા માટેનું સેશન. It relies on various these classes to process requests and performs transition between a database system and the user. User અને જ્યાંથી ડેટા આવવાનો છે એને આપણે ડેટા સોર્સ કહેશું. ઈ બે વચ્ચેનું ઇન્ટરેક્શન કરવા માટે જે યુઝ થાય ને એને આપણે ADO.NET આર્કિટેક્ચર કહેશું. ઘણી બધી વખત સમજાવીશ, હજી હવે તો ગુજરાતીમાં પણ સમજશું, ઇંગ્લિશમાં પણ એને ડેફિનેશન સમજીશું. It provides classes for connecting with a data source, submitting queries and processing results.
શું છે હજી આગળ આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ એમાં વધારે ક્લિયર થશે. વોટ ઇઝ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર? તો આ એક્ઝેક્ટલી એ વસ્તુ છે કે જેના માટે ASP.NET ફેમસ છે. સૌથી વધારે ASP.NET નો જો યુઝ થતો હોય ને તો એ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરને લીધે. તો હવે છે શું ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર? તો પહેલા તો હું તમને કનેક્શન સમજાવીશ, કનેક્શન શું છે, પછી હું તમને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર વિશે સમજાવીશ. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ડેટાબેઝ. ડેટા એટલે તો ખબર છે ને, ડેટા મીન્સ એનીથિંગ which is having its separate identity. જેનું પોતાનું નામ છે, જેનાથી આપણે એને ઓળખી છીએ, એ કોઈ પણ વસ્તુને આપણે ડેટા કહીશું. અને એ ડેટા જ્યાં આપણે સ્ટોર કરશું એને આપણે ડેટાબેઝ કહીશું. બરાબર છે? તો અગેન અહીંયા પણ થોડું ટેકનિકલી જોઈએ તો એની ડેફિનેશન આવી કઈ થશે ડેટાબેઝની કે ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ રિલેટેડ ટેબલ્સ. ઘણા બધા ટેબલ્સ છે એનો સમૂહ, રિલેટેડ ટેબલ્સ હોવા જોઈએ. જેમ કે એનું એક લાઈવ એક્ઝામ્પલ આપું તો સપોઝ એક કોલેજનો ડેટાબેઝ આપણે બનાવતા હોય, if we are maintaining the database of our college, then કયા કયા ટેબલ્સ એમાં આવી શકે? તો કે ભાઈ ફેકલ્ટીઝ નું ટેબલ, પછી નોન ટીચિંગ સ્ટાફ નું ટેબલ, લાઇબ્રેરી નું ટેબલ, પછી નંબર ઓફ બુક્સ ના ટેબલ, પછી સેક્રેટરી નું ટેબલ. તો આ બધા છે ને ઈ ટેબલ્સ છે, બટ એકબીજાને રિલેટેડ શેનાથી છે? તો કે કોલેજ થી. આ બધા ટેબલ્સ છે એ શેના રિલેટેડ છે? અવર કોલેજ. તો આ બધા ટેબલ્સ નું કલેક્શન એને આપણે ડેટાબેઝ કહીશું. સો ફરી વખત ડેટાબેઝ નો મતલબ ખાસ સમજો કે ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ રિલેટેડ ટેબલ્સ, રાઈટ? તો ત્યાર પછી આપણે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર ઉપર જઈ શકીએ. તો હવે આ બધી વસ્તુની જરૂર શું છે ને એનું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું છું તમને કે આ ડેટાબેઝ ને આ બધું ડેટા સ્ટોર કરવાની બધી જરૂર શું પડી. તો કે સપોઝ તમે ઓનલાઈન શોપિંગ કરો છો, સપોઝ આપણે કોઈ ગિફ્ટ આપવા માટે ક્રિકેટ બેટ પરચેસ કર્યું, ચલો ઓનલાઈન શોપિંગ સાઇટ ઉપર. તો હવે મેં સિલેક્ટ તો કર્યું અને મેં પેમેન્ટ પણ કર્યું. તો પેમેન્ટ માટે અને આપણા બેટની ડિલિવરી આપવા માટે એમેઝોન વાળાને આપણી શું જોશે? ડિટેલ, આપણી પર્સનલ ડિટેલ જોશે. તો આપણી પર્સનલ ડિટેલ સ્ટોર ક્યાં કરશે? એને ક્યાંક ને ક્યાંક સ્ટોર કરવી પડશે, તો જ ઈ આપણને પરફેક્ટ ટાઈમ પર ડિલિવરી આપી શકશે અને ઈ ડિલિવરી આપણને જ મળશે. તો એના માટે એને શું કરવું પડશે? આપણી અલગ અલગ ડિટેલ જોશે, આપણું નામ જોશે, આપણું એડ્રેસ જોશે. તો ઈ ક્યાંક એને સ્ટોર કરવું પડશે. તો ઈ સ્ટોર કરવાનો જે ડેટાબેઝ છે એ આપણે શેના થ્રુ બનાવી શકશું? આપણા ADO.NET આર્કિટેક્ચર થ્રુ. તો હવે તમને ખબર પડવી જોઈએ કે આપણે માટે આ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો હવે થોડું ઘણું આપણે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર ઉપર જઈએ છીએ. તો એની પહેલા તો કનેક્શન સમજીએ. તો કનેક્શન એટલે શું? તો કે કનેક્શન એટલે ડેટા સોર્સ, જ્યાંથી ડેટા આવવાનો છે અને જ્યાં ઈ સ્ટોર થવાનો છે, ઈ બે વચ્ચેનું કનેક્શન. તો ડેટા આવશે ક્યાંથી? તો કે એન્ડ યુઝર પાસેથી. જે વેબસાઇટ એક્સેસ કરે છે એને એન્ડ યુઝર કહેશે. તો ઈ બધો ડેટા ફિલઅપ કરશે, એનું ફર્સ્ટ નેમ, એનું સેકન્ડ નેમ, એનું લાસ્ટ નેમ, ઈ બધું ઈ એન્ટર કરશે અને ઈ સ્ટોર ક્યાં થશે? તો કે ડેટાબેઝમાં. તો આ બે વચ્ચે જે કનેક્શન એસ્ટાબ્લિશ થાય છે ઈ આપણા ADO.NET આર્કિટેક્ચરને આભારી છે. હવે એની અંદર પાછા બે ટાઈપના આર્કિટેક્ચર આવે છે. વન ઇઝ ડિસ્કનેક્ટેડ અને અધર ઇઝ કનેક્ટેડ આર્કિટેક્ચર. તો આપણું ASP.NET છે ને ઈ એના ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરને લીધે ફેમસ છે. તો હવે છે શું ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર ઈ તમને સમજાવું. તો કે જે આપણો સોર્સ છે
જેના થ્રુ આપણી પાસે ડેટા આવવાનો છે એ સોર્સ અને ડેટાબેઝ એ બે વચ્ચેનું જ્યારે કનેક્શન એસ્ટાબ્લિશ્ડ રાખવામાં આવે છે, જ્યારે કનેક્ટ કરવામાં આવે છે બંને, તો ત્યારે એ કનેક્ટ કરવા માટેની કોસ્ટ છે ને એ થોડી વધી જાય છે. જેમ કે એ ડેટા મેન્ટેન કરવો પડે, એના માટે સ્ટેક બનાવવો પડે, એના માટે ક્યુ મેન્ટેન કરવું પડે, એના માટેના કેટલાય ડેટા સ્ટ્રક્ચર્સ મેન્ટેન કરવા પડે, અને આ બધી વસ્તુ છે ને પેરેલલી મેન્ટેન કરવી એ થોડી ટફ છે. તો અહીંયા માઇક્રોસોફ્ટે ASP.NET ની અંદર ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર એપ્લાય કરીને આ વસ્તુને ઓવરકમ કરી દીધી. તો હવે અહીંયા આપણે શું કરવાનું, તો કે અહીંયા એ કરશે શું, તો કે કનેક્શન એક જ વખત એસ્ટાબ્લિશ કરશે, જેટલો જોશે એટલો બધો ડેટા લઈ લેશે અને ત્યાર પછી કનેક્શનને ડિસ્કનેક્ટ કરી દેશે. એટલે હવે શું કે આપણે ઓલો ડેટા સ્ટ્રક્ચર મેન્ટેન કરવાની, સ્ટેક મેન્ટેન કરવાની, ક્યુ મેન્ટેન કરવાની કોઈ પણ જાતની જરૂર પડશે નહીં. તો આના લીધે આપણું ASP.NET સૌથી વધારે ફેમસ છે અને અત્યારે માર્કેટમાં એના લીધે ઈ બહુ બધું આગળ છે. તો આ છે આપણું ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. કનેક્શન કન્ટિન્યુઅસલી એસ્ટાબ્લિશ્ડ રાખવાની જરૂર રહેશે નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખો. તો ફરી વખત હવે એની થોડી ટેકનિકલ ડેફિનેશન જોઈએ તો disconnected architecture of ADO.NET is one in which data retrieved from database can be accessed even when the connection to the database is closed. ડેટાબેઝ સાથેનું કનેક્શન ક્લોઝ થઈ જાય ત્યાર પછી પણ આપણે ડેટાને એક્સેસ કરી શકશું, ડેટા રિટ્રીવ કરી શકશું. It is built on connection, data adapter, command builder and data set classes. તો આટલી વસ્તુની ખાસ આમાં જરૂર પડશે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જોઈએ. ત્યાર પછીની સ્લાઇડ આવે છે આર્કિટેક્ચર ઓફ ADO.NET. To understand the architecture of ADO.NET, we need to understand the following components of disconnected architecture. તો કયા components ની જરૂર પડશે? Disconnected architecture માટે કયા components ની જરૂર પડશે? તો કે connection, data adapter અને data set. આ ત્રણ વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આમાં કઈ વસ્તુ? કનેક્શન, ડેટા એડેપ્ટર અને ડેટા સેટ. So number one is connection. તો એમાં શું કહેશું? Connection object is used to establish connection between data source and database. Data source અને database માટે જે કનેક્ટ કરવા માટેનો સોર્સ છે એને આપણે કનેક્શન કહેશું. ત્યાર પછી next is data adapter. So data adapter works as a bridge between database and a data set. Database અને data set વચ્ચે એક બ્રિજ જેવું કામ કરશે ડેટા એડેપ્ટર, રાઈટ? સો ત્રણ વસ્તુ, કનેક્શન, ડેટા એડેપ્ટર એન્ડ ડેટા સેટ, આ ત્રણ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર માટે. તો પહેલા છે કનેક્શન. તો કે કનેક્શન એસ્ટાબ્લિશ કરવું શેની વચ્ચે? તો કે જ્યાંથી ડેટા સોર્સ, ડેટા જ્યાંથી આવવાનો છે ત્યાંથી અને ડેટાબેઝ જ્યાં ડેટા સ્ટોર થવાનો છે એ બે વચ્ચે એક લિંક પ્રોવાઈડ કરશે ADO.NET. એટલે શું થશે? એ બે વચ્ચે કનેક્શન થશે. જ્યાંથી ડેટા આવે છે
વેઇટ અ મિનિટ, પ્રોબ્લેમ છે જોઈ લઈએ. ઓકે, ચાલો ફરી વખત એક નાનું 2 મિનિટનું ફરી વાર રિવાઇઝ કરી દઉં તમને. સ્ક્રીન શેરિંગ નો થોડો ઇશ્યુ હતો આપણો. સો ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર ના 3 ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે: કનેક્શન, ડેટા એડેપ્ટર એન્ડ ડેટા સેટ. તો એમાં નંબર 1 છે કનેક્શન. તો કનેક્શન શું છે કે ડેટા સોર્સ જ્યાંથી ડેટા આવવાનો છે એ અને ડેટાબેઝ એટલે કે જ્યાં ડેટા સ્ટોર થવાનો છે એ બે વચ્ચે એક લિંક પ્રોવાઈડ કરે છે. કોણ લિંક પ્રોવાઈડ કરે છે? ADO.NET. ADO.NET ની અંદર બે ટાઈપના આર્કિટેક્ચર છે, એક ડિસ્કનેક્ટેડ, એક કનેક્ટેડ. અત્યારે આપણે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર જોવાનું છે કે જેના લીધે ASP.NET ફેમસ છે. તો ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર ના 3 ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ છે. નંબર 1 કનેક્શન, નંબર 2 ડેટા એડેપ્ટર એન્ડ નંબર 3 ડેટા સેટ. એમાં કનેક્શન વિશે ફરી વખત સમજીએ આપણે. ડેટા સોર્સ જ્યાંથી ડેટા આવવાનો છે અને ડેટાબેઝ જ્યાં ડેટા સ્ટોર થવાનો છે એ બંને વચ્ચેની જે લિંક પ્રોવાઈડ કરશે એને આપણે કનેક્શન ઓબ્જેક્ટ કહીશું. નંબર 2 આવે છે ડેટા એડેપ્ટર. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડેટાને લાવવા અને લઈ જવાનું કામ કરે છે. ક્યાંથી લાવશે? તો કે ડેટા સેટ માંથી. અને ક્યાં લઈ જશે? તો કે ડેટાબેઝ. આવું બંને બાજુનું કામ કરે છે. ડેટા સેટ માંથી ડેટાબેઝમાં ડેટા લઈ જવાનું અને ડેટાબેઝ માંથી પણ એ ડેટા સેટમાં ડેટા લઈ જશે. So it works as a bridge between database and data set. એવું કહી શકશો આપણે ડેટા એડેપ્ટર એટલે. તો આ વસ્તુ સમજતા પહેલા તો પાછો તમને બધાને એક ક્વેશ્ચન અરાઇઝ થયો હશે કે સર વોટ ઇઝ ડેટા સેટ ધેન? તો ડેટા સેટ એટલે શું? તો કે ડેટા સેટ એટલે શું કે હમણાં આપણે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં ઈ પ્રમાણેની વાત કરી કે એક વખત કનેક્શન એસ્ટાબ્લિશ કરશું, જેટલો જોતો હશે એટલો ડેટા લઈ લેશો અને પછી તરત કનેક્શન ક્લોઝ કરી દેશો. તો જ્યારે કનેક્શન ક્લોઝ થઈ ગયું હશે ત્યારે આપણે જરૂરિયાત પ્રમાણેનો ડેટા જે લોકલ મશીનમાં સ્ટોર કરશું એને આપણે કહેશું ડેટા સેટ. ફરી વખત ક્લિયર કરો, ચલો એકદમ મસ્ત. કે જ્યાંથી આપણે ડેટા લાવવાનો છે એક વખત કનેક્શન એસ્ટાબ્લિશ થશે. જોજો ફરી વાર સમજાવું છું, થોડુંક ડિફિકલ્ટ છે. કે જ્યાંથી આપણે ડેટા લાવવાનો છે એની સાથે એકવાર કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું, એકવાર લિંક મેન્ટેન થશે. પછી શું કરવાનું? તો કે ડેટાબેઝ માંથી ડેટા લઈ આવવાના અને એક લોકલ કમ્પ્યુટરની અંદર સ્ટોર કરી દે. જેટલો જરૂરિયાત છે એટલો બધો ડેટા લઈ આવવાનો. બરોબર? પછી ઈ લિંક મેન્ટેન રાખવાની જરૂર નથી. જ્યારે આનાથી અગાઉના સોફ્ટવેર જે છે MS એક્સેસ ને એ બધા સોફ્ટવેર છે એમાં આપણે કમ્પલસરી કનેક્શન એસ્ટાબ્લિશ રાખવું પડતું. તો અને તો જ આ બાજુથી ડેટા આ બાજુ આવે, સોર્સ થી ડેસ્ટિનેશન બાજુ ડેટા જાય. જેવું કનેક્શન લોસ થઈ જાય, કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જાય, ત્યાર પછી એ ડેટા એક્સેસિબલ રહેતો નહોતો. જ્યારે અહીંયા ADO.NET ની અંદરમાં માઇક્રોસોફ્ટ કંપનીએ એવી ફેસિલિટી આપી છે કે તમે કનેક્શન એસ્ટાબ્લિશ રાખ્યા વગર પણ આપણા ડેટાબેઝના બધા ઓપરેશન્સ પરફોર્મ કરી શકો છો. તો ડેટા લાવવા લઈ જવાનું કામ છે ડેટા એડેપ્ટર કરે છે. બરોબર? કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું કામ છે કનેક્શન ઓબ્જેક્ટ કરે છે. અને ડેટા સેટ છે એ એક પ્રકારની લોકલ કોપી છે કે જ્યાં એક વખત બધો ડેટા સ્ટોર આપણે કરી દઈશું. તો આ 3 વસ્તુ ખાસ સમજવાની છે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર માટે. તો ફટાફટ આજે આપણે કેટલી વસ્તુ જોઈએ આ વિડિયોની અંદર જોઈ લઈએ. સૌથી પહેલા તો ઇન્ટ્રોડક્શન અને એનું ફૂલ ફોર્મ આવશે ADO નું. તો એક્ટિવેક્સ ડેટા ઓબ્જેક્ટ. પછી એના થોડા આપણે પોઈન્ટ્સ ડિસાઈડ કર્યા
કે ડેટા એક્સેસ શું છે, ત્યાર પછી what is ADO.NET, ત્યાર પછી ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર જોયું આપણે, એની અંદર આપણે ડેટાબેઝ શું છે એ જોયું, collection of related tables as we all know. Now disconnected architecture ની અંદર આપણે ત્રણ એના important components જોયા. Number 1 connection, number 2 data adapter and number 3 is data set. Now આનો એક ડાયાગ્રામ આવશે, તો આનો આખો આર્કિટેક્ચર ઓફ ADO.NET નો ડાયાગ્રામ છે કે જેની અંદર જે આ કનેક્શન, ડેટા એડેપ્ટર, ડેટા સેટ, એના જેવું ડેટા રીડર પણ આવશે. તો એ બધા વિશે નો એક ડાયાગ્રામ સમજાવતા પહેલા મારે તમને આ બધા કમ્પોનન્ટ સમજાવવા જરૂરી છે. તો એટલા માટે આજે આપણે આ આખું સેશન એના ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરના કોમ્પોનન્ટ્સ સમજવા માટેનું લીધું. તો હોપ ગાઈઝ તમને બધાને ખબર પડી હશે, અને જો ન ખબર પડી હોય તો તમે બધા વોટ્સએપ પર મને ક્વેરીઝ પૂછી શકો છો. ઘણા બધા સ્ટુડન્ટ્સ મને પૂછતા પણ હોય છે. તો અત્યારે આપણે કમેન્ટ સેશન જે ઓફ રાખેલું છે યુટ્યુબ માટેનું, તો તમને તમારી કોઈ પણ પ્રકારની ક્વેરીઝ હોય તો એ તમે મને પર્સનલી વોટ્સએપમાં પૂછી શકો છો. બધા પાસે નંબર પણ છે, આપણે ગ્રુપમાં પણ છીએ. તો જે પણ ક્વેરીઝ હોય એ પર્સનલ વોટ્સએપમાં મને પૂછી શકો છો. ઓકે, અને હવે નેક્સ્ટ સેશન ની અંદર આપણે આખો ડાયાગ્રામ અને એની સાથેના અલગ અલગ કોમ્પોનન્ટ્સ ને એ બધાની ચર્ચા કરવાની છે. થેન્ક યુ ગાઈઝ.